રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી છે। લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું હતું। મહત્તમ તાપમાનમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે નલિયામાં સૌથી નીચું 14.3 ડિગ્રી तापमान नोंधाયું હતું। आगे का जो आने वाला 7 दिन के लिए 13 से लेकर 19 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है अभी, और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अभी लघुत्तम तापमान सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है वो है नलिया में, आज 14.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, और जो उसका सामान्य से 2 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 5.2 डिग्री सेंटीग्रेड ऊपर है। गुजरात विधानसभा उपाध्यक्ष पद माटेनी चूंटणी 16 फेब्रुआरीना रोज गृहमां योजाशे। धारासभ्य जेठाभाई भरवाड़े उपाध्यक्ष पदेथी राजीनामું આપ્યા બાદ આ બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો। રાજીનામા બાદ પક્ષ સ્તરે યોગ્ય ઉમેદવાર અંગે મંથન શરૂ થયું હતું। વિધાનસભાની આવનારી બેઠક અને 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી હતી। ત્યારે આજે ભાજપમાંથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસ પક્ષમાંથી શૈલેષ પરમારે ફોર્મ ભર્યું છે। ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર ઉમેદવારોની यादी जाहिर थशे અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। રાજ્યમાં અકસ્માતોની ગંભીર ઘટનાઓ સામે આવી છે। મહેસાણાના વડનગર ઉણાદ વચ્ચે એસટી બસ અને ટ્રક અથડાતા 15થી વધુ મુસાફરો ઘાયલ થયા છે। અમદાવાદના નરોડામાં સિવિક સેન્ટર પાસે કાર ચાલકે નશાની હાલતમાં એક્ટિવાને ટક્કર મારી હતી। સુરતના પલસાણા કડોદરા રોડ પર રિલીફ હોટેલ સામે અજાણ્યા વાહને ટક્કર મારી રિક્ષાને અડફેટ લેતા 2 મહિલાઓના મોત થયા હતા। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર દુદાપર ગામ નજીક કાર ટ્રક પાછળ અથડાતા કારમાં આગ લાગતા ચાલકનું મોત નીપજ્યું હતું। રાજકોટ શહેરમાં ભીસ્તીવાડ વિસ્તારમાં કાર ચાલકની ક્રૂરતા આવી હતી સામે। રોડ સાઈડમાં બેઠેલા પ્રાણી ઉપર કાર ચડાવી હતી અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બગોદરામાં આવેલી જેનેક્સ સ્ટીલ કંપનીનો આતંક જોવા મળ્યો હતો। કંપનીમાંથી ધુમાડાના કાળા ગોટા છોડાતા સમગ્ર પર્યાવરણ જોખમાયું હતું। કાળા ધુમાડામાં રહેલા ઝેરી કણોને કારણે આસપાસના ગામના લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખોમાં બળતરાની સમસ્યાઓ સામે આવી હતી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કડક નિયમો હોવા છતાં પણ કંપની દ્વારા ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને તંત્રની સામે અનેક સવાલો ઊભા થયા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા લખાયેલો પત્ર વાયરલ થયો છે। આ પત્રમાં અધિકારીએ આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને બ્લેકમેલિંગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। અધિકારીએ એસીબીના ડાયરેક્ટરને પત્ર લખ્યો છે। પત્રની નકલ પોલીસ કમિશનર, ડીસીપી, સીએમ, પ્રધાનમંત્રી અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ મોકલવામાં આવી છે। અધિકારીએ પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર બાંધકામો સામે એએમસીની કાર્યવાહી રોકવા માટે ચોક્કસ વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવે છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા વોટ્સએપ, ફોન કોલ અને ઈમેલ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવે છે। પત્રમાં હેરાનગતિ કરતા આરટીઆઈ એક્ટિવિસ્ટોના નામ જાહેર કરવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપો અંગે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું હતું। તેમજ વળતા પ્રહાર કરતા કોંગ્રેસ ધારાસભ્ય પર ખોટી રીતે શબ્દ પ્રયોગના આરોપ લગાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ આ પદ પહેલેથી જોવા મળતી નથી। જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, પોતે વિપક્ષનું પદ પણ પ્રાપ્ત ન કરી શકે, પ્રજાને ન સમજાવી શકે, કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે।
હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજા હિતના કામો કરી રહી છે. એવા સંજોગોમાં ખોટી રીતે કહેવું, બંધારણીય જે વ્યવસ્થાઓ છે, બંધારણીય વ્યવસ્થાઓમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આ પદ સુધી ન પહોંચીને પ્રજાને પણ વિશ્વાસને જીતી શકનાર કોંગ્રેસ એ હંમેશા ખોટી વાત. આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પુણેશભાઈએ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી. સાવલી એસટી ડેપોના એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની આગવી શૈલીમાં કરેલા નિવેદનોએ સ્થાનિક રાજકારણ ગરમાવી દીધું છે. મંત્રી કમલેશ પટેલની હાજરીમાં કેતન ઇનામદારે પ્રજાના પ્રશ્નો અને વિકાસ કામોને લઈને પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. કહ્યું કે મારી માંગવાની સ્ટાઇલ કદાચ અલગ હોઈ શકે છે, પણ મારો ઈરાદો ક્યારેય ખોટો નહોતો. મારું લક્ષ્ય હંમેશા વહેલી તકે સુવિધાઓ મેળવીને તાલુકાની જનતાને સમર્પિત કરવાનું રહ્યું છે. મને સમાધાન કરવાની ટેવ નથી. વ્યક્તિ પોતાની જાત માટે સમાધાન કરી શકે, પરંતુ પ્રજાના પ્રશ્નો માટે ક્યારેય સમાધાન ન થઈ શકે. અને હું તમને કહું છું ને કે 6.5 કરોડની ભારતીય જનતા પાર્ટીની સરકાર 6.5 કરોડની જનતાની ચિંતા કરે છે. હા, મેં કીધું હમણાં મારા મંત્રી સાહેબને, સાહેબ થોડીક માગવાની સ્ટાઇલ અલગ હતી, પણ ઈરાદો ખોટો નતો. મને કદાચ વહેલું લઈ લેવું હતું, મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ ટેવ નથી. સમાધાન હું મારી જાત માટે કરી શકું, મારી પ્રજા માટે નહીં કરી શકતો, મારો વીક પોઈન્ટ છે. પણ દિલથી હૃદયથી 13 વર્ષની અંદર આ સાવલી ડેસર અને સાવલી નગરના પ્રત્યેક વ્યક્તિની ચિંતા મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. વડોદરામાં બીસીએની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર અભિયાન ચરમસીમાએ પહોંચ્યું છે. પ્રમુખ પદના મજબૂત દાવેદાર ડોક્ટર દર્શન બેંકરે વિરોધી પેનલ પર આકરા પ્રહારો કરી મેનેજમેન્ટની નિષ્ફળતાઓને ખુલ્લી પાડી છે. ડોક્ટર બેંકરે વિરોધીઓને વળતો જવાબ આપતા કહ્યું કે અમે શીશાના મકાનમાં રહીએ છીએ, જેથી લોકો અમને અંદરથી જોઈ શકે. મારા વિશે બોલે છે કે શીશાના ઘરમાં રહે છે. અમે શીશાના જ ઘરમાં રહીએ છીએ, કારણ કે શીશાના ઘરમાં રહીએ તો બહારથી બધું દેખાશે તમને કે અમે શું કરી રહ્યા છે. અમે પડદા પાછળ રહેવા નથી માંગતા. વી આર વેરી ક્લિયર કે વી આર ગોઈંગ ટુ બી ટ્રાન્સપરન્ટ. યુ વિલ બી એબલ ટુ સી. પડદા પાછળની એક્ટિવિટી અમને ગમતી જ નથી ને કરવી જ નથી. ઊંઝા એપીએમસીએ જીરાનો કાળો કારોબાર કરનાર લેભાગુ તત્વોની સામે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં ઊંઝા વિસ્તારમાંથી નકલી જીરું બનાવતી 2 ફેક્ટરીઓ ઝડપાતા તેની સામે કાર્યવાહી કરાઈ છે. પણ હવે ઊંઝા એપીએમસીએ જે લેભાગુ તત્વો વરિયાળી પર કલર કરીને તેને નકલી જીરું બનાવીને બજારમાં વેપાર અને વેચાણ કરી રહ્યા છે તેની સામે લાલ આંખ કરી છે. ત્યારે આ પ્રવૃત્તિને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને કડક પગલાં લેવામાં આવશે અને જો ઊંઝા એપીએમસીના કોઈ વેપારી દોષિત હશે તો તેના વેપારી લાયસન્સ રદ કરવાનો નિર્ણય ચેરમેને કર્યો છે. આ પ્રવૃત્તિને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના મહેસાણા જિલ્લાના જે મુખ્ય અધિકારી છે વિપુલભાઈ ચૌધરી, એમને પણ અહીંયા હાજર રાખ્યા હતા અને મેં કહ્યું કે આવા કોઈ પણ તત્વો હોય તો ક્યાંય પણ હોય તો તમે અમારા પણ ધ્યાનમાં લાવો, એમને નશ્યત કરવા છે. અને જો તમે એવા અમને વેપારીનું નામ અને આપશો તો અમે એને અમારા એપીએમસીમાંથી પણ લાયસન્સ એનું દૂર કરીશું, એને એમાં એપીએમસી વેપાર કરતો પણ અમે અટકાવીશું. સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ખેડબ્રહ્માના રોકાણકારોના રોકાણ મેળવી ₹52.24 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. લાખોના રોકાણ મેળવી એપી કન્સલ્ટન્સી દ્વારા ઓફિસ બંધ કરવામાં આવી હતી. ક્રિપ્ટો બિટકોઇનના બહાને ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી. પોલીસે જીપીઆઈડી હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. અમદાવાદના વેજલપુરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે. મધરાત્રે એક ચાની કીટલી પાસે જૂના ઝઘડાનો બદલો લેવા માટે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. ચાની કીટલી પર બેસવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. આ જૂના અદાવતની અદાવત રાખીને
આરોપી અરબાઝ અને તેના 2 સાથીદારો હથિયાર સાથે ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોએ ફરિયાદી અને તેના મિત્રોને નિશાન બનાવીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકને પગમાં ગોળી મારીને શખ્સો ફરાર થઈ ગયા હતા. વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કે ફતેવાડીની અંદર બિસ્મિલ્લાહ બેકરીની બાજુમાં એક ચાની કેટલી છે ફૈઝલ પઠાણની, ત્યાં બેસવા બાબતે જે આ કામના આરોપી છે અરબાઝ અયુબભાઈ શેખ કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી. એટલે ગઈકાલ રાત્રે સવારી વાગ્યાની આસપાસ આરોપી અને એના 2 મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કેટલી પર જેને કીધું ફૈઝલ ક્યાં ગયો આજે એને મારી નાખવું છે એમ કરીને બોલાચાલી થયેલી ને એમાં જે એનો કારીગર છે અમલસ્કર મનસૂર અહેમદ પઠાણ એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે. એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા. ત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં સંપન્ન થઈ હતી. જે બેઠકમાં કાઉન્સિલના વાઇસ ચેરમેન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રેરણાથી થઈ રહેલા સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણની કામગીરીની પ્રગતિની સમીક્ષા હાથ ધરાઈ હતી. રાજેશ્વર ધામ ચાગડા ખાતે મારવાડી અને ચૌધરી સમાજના દ્વારા સામાજિક બંધારણને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સમાજના તમામ પ્રસંગ અને અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. મહંત દયારામજી મહારાજ ગાદીપતિ રાજેશ્વર ધામ શિકારપુરાની હાજરીમાં સમાજના આગેવાનો દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું હતું. 5 પટ્ટી સમાજ આજે ઐતિહાસિક નિર્ણય ઉપર આવેલ છે. તારીખ 13/2/2026 ને શુક્રવારના રોજ આજનો એક ભવ્ય ઇતિહાસ આજના મારવાડી સમાજ માટે પ્રસ્થાપિત થયો છે. ગુરુ ગાદી રાજેશ્વર ભગવાન મંદિર શિકારપુરાથી રાજ ઋષિ યોગીરાજ બાલ બ્રહ્મચારી મહંત શ્રી દયારામજી મહારાજના વરદ હસ્તે એક સમાજ, એક જાજમ અને એક રિવાજ ઉપર આજે 5 પટ્ટીની અંદર તમામ પ્રકારની સામાજિક સુવ્યવસ્થાઓની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું. પાવાગઢ પાસેના ઘાટા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નના માત્ર 1 જ વર્ષમાં યુવા દંપતીએ ગત રાત્રે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ઘરકંકાસના કારણે હિતેશભાઈ અને જયશ્રીબેને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જણાય છે. સારવાર દરમિયાન બંનેના કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પાવાગઢ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ વર્ષ 2026-27 માટે 1918.35 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કર્યું છે. સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસે 15.27 કરોડના વધારાના સાથેનું આ બજેટ રજૂ કરતા અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ જાહેર કરી છે. જેમાં 3560 પ્રધાનમંત્રી આવાસોના નિર્માણ અને શહેરના સેક્ટરો સહિત ગામડાઓમાં સુરક્ષા માટે AI સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નાગરિકલક્ષી સુવિધાઓ પર ભાર મૂકતા આ બજેટમાં 125 કરોડથી વધુના નવા વિકાસ કાર્યો સૂચવવામાં આવ્યા છે. આ બજેટની અંદર ટોટલ 125 કરોડ કરતા પણ વધારાના નવા કામો સૂચવ્યા છે. એટલે આમ જોવા જઈએ તો 15.27 સાથે પૂર્ણાંકવાળું બજેટ છે. એમાં કમિશનરશ્રીએ જે સૂચવેલ છે એના કરતા અમે 172 પોઈન્ટ તમને રજૂઆત કરેલી છે 74, એટલે 22 પોઈન્ટ સમથિંગ નો વધારો કરોડનો એ અમે પૂર્ણાંકમાં પણ આપીએ છીએ આ બજેટમાં. અને નવા કામ અમારા 125 કરોડની આજુબાજુના સૂચવીએ છીએ. અમરેલીમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોના અકસ્માતો અટકાવવા પત્ર લખાયો છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા કેન્દ્રીય વન મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર રાજુલાથી ઉના સુધી હાઈવે પર અંડરપાસ બનાવવાથી સિંહોની સુરક્ષા વધશે અને અકસ્માત ઘટશે.
કોસ્ટલ બેલ્ટ ઉપર સિંહોની સંખ્યા જે રીતે વધી છે, એની જાળવણી થઈ છે, એ મુજબ હજુ પણ વધુ તકેદારી થાય એના માટેના ગંભીર પ્રયત્નો આપણે બધાએ કરવા પડશે. એ સંદર્ભે મેં આજે કેન્દ્ર સરકારમાં સરકારશ્રીના જે તે વિભાગના મંત્રીશ્રીને એક પત્ર લખ્યો છે અને એમાં સ્પષ્ટ પ્રમાણે વિનંતી કરી છે કે જે નેશનલ હાઈવે, નેશનલ કોરિડોર એટલે કે સ્ટેટ કોરિડોર, નેશનલ કોરિડોર જેને કહી શકાય એવો કોસ્ટલ કોરિડોર ઉપર ભાવનગરથી લઈ અને સોમનાથ સુધીના રસ્તા ઉપર સિંહોની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બ્લાસ્ટ થતા ધાનેરાના થાવર ગામના બંને પતિ પત્ની પણ ભોગ બન્યા હતા. 8 માસ બાદ મૃતકનો સામાન અર્ધબળેલ હાલતમાં પરત આવતા પરિવારની ફરી વેદના સામે આવી છે. ઘણી આશા સાથે વિદાય આપી હતી, પણ આ દુર્ઘટનાએ આંખોમાં આંસુ લાવી દીધા હતા. 8 માસ બાદ પણ પરિવારમાં શોકનો માહોલ યથાવત છે. મા બાપની આંખો આજે પણ ભીની છે, કારણ કે સમય બદલાશે પણ પોતાના વાલસોયા દીકરા અને લાડકી બહુને કઈ રીતે ભૂલી શકાય. ઘરની પરિસ્થિતિ તો એક ઘડીએ વીરતું નથી. મન મારો દીકરો આવ્યો 9 દાડા રહ્યો ઘરે. 9 દાડામાં કતરી વાત કરી, કતરી નહીં કરી. એમાં તો ચિંતા મત કર, હું બેઠો. હવે અમે કનર ઉછાળા, મારો દીકરો નેનો હતી. મારે તો દીકરી હતી, હું નથી, મારી દીકરી હતી. દીકરી તરફથી હું રાખતી હતી. પણ હવે હું કણન યાદ કરું, મારો દીકરો ને હું તો દત્તર્યા. હવે હું ખટેક ગોતું અને તમે મન રાત્ર હું તો એ મારો દીકરો કળાય, હું કળાય. તો પછી અમે ત્યાંથી એ ખૂબ જ દુઃખદ ઘટના એટલી થઈ ગઈ કે અમારા ઘરના જેટલા મોટા કરેલા, આજે 26 વર્ષની ઉંમરે એમના લગ્ન કર્યા અને પછી આ જો ઘટના બને જેના ઘરમાં એનો ઘા તો જેના પડ્યો છે એ જ અનુભવી શકે. આ બની છે. પછી એના પછી લગભગ 6-7 મહિના પછી અમને ફરી ત્યાંથી ફોન આવ્યો હતો કે તમારા સર્જનની જે વસ્તુ છે એ કંઈક અમને ડોક્યુમેન્ટ એ ક્લિયર થયા છે. તો એ ડોક્યુમેન્ટ અમને તાજ હોટલમાં બોલાવ્યા હતા. એ પરિવાર પણ ખૂબ જ એમને યાદ કરીને થાકી ગયું છે. તો આમ સરકારી પ્રોસેસ મુજબ જોઈએ તો આ દુર્ઘટનાગ્રસ્ત થયેલ જે પ્લેન હતો એમાં જે કમલેશભાઈ અને એમના ધર્મપત્નીનો જે બાકીનો સામાન હતો એ તો સરકારશ્રીએ પરત કર્યો અને જે કંઈ કરવાની વિધિ હતી એ સરકારશ્રીએ પોતાના પ્રયત્ન કર્યા, પરંતુ અહીં માત્ર સામાન જ આવ્યો. આ દીકરો પરત ન ફરતા આજે પણ એમની માતા, એમના પિતાશ્રી અને પરિવારજનો, સમગ્ર આખો અમારો ભુરિયા પરિવાર આ શોકમાં યાદ આવે એટલી વખત અમે શોકમાં જતા રહીએ છીએ અને ખૂબ દુઃખ થાય છે. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરાઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતેથી ગિફ્ટ સિટીના ચેરમેનની નિમણૂક કરાઈ છે. ઉદય કોટક ગિફ્ટ સિટીના ચેરમેન બન્યા છે. સમાચાર સામે આવ્યા. ગાંધીનગર ખાતેથી ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક બન્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. હસમુખ અઢિયાના સ્થાને નિમણૂક કરવામાં આવી છે. કોટક બેંકના પૂર્વ ચેરમેન આ ઉદય કોટક છે અને તેમને હવે ગિફ્ટ સિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે, જેમાં હસમુખ અઢિયાના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા અને ઉદય કોટકને ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી. કોટક બેંકના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે અને તેમની હવે ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવી રહ્યા છે. હસમુખ અઢિયાના સ્થાન પર ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ અન્ય સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા છે. તો ઈડીને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. 28 કરોડનો જે ફ્રોડ હતો તે કેસમાં હવે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરાઈ છે. ત્યારે અનેક ડાયરેક્ટરોની સામે ઈડી દ્વારા કાર્યવાહી કરાઈ છે. તપાસમાં વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે અને 19.37 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. સીબીઆઈ અને એસીબી ગાંધીનગરની ફરિયાદ બાદ ઈડીની કાર્યવાહી તેજ બની છે. તો 28 કરોડના ફ્રોડને મામલે ફરિયાદ કરાઈ. બેંક ઓફ બરોડાની લોન ખોટી રીતે ડાયવર્ટ કર્યાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સમાચાર સામે આવ્યા બનાસકાંઠા ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ। પાલનપુરના ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે। સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાં તપાસમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। 1200 લીટરથી વધુ ઘીનો જથ્થો સ્થળ પરથી સીઝ કરવામાં આવ્યો છે। તો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું। સીઝ કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹7.93 લાખ છે, જેમાં હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના 500 મિલીના 2400 પેકેટ સીલ કરવામાં આવ્યા છે। તો મહેસાણાના વડનગરમાં દીપડો દેખાયો હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાના વડનગર ખાતેથી। તો વડનગરમાં દીપડો દેખાયો હોય તેવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો દીપડો દેખાયાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ટીવી સ્ક્રીન પર પણ આપ આ વિડીયો જોઈ શકો છો, જેમાં વડનગર તાલુકાના શાહપુર ગામની સીમમાં દીપડો દેખાયો હોય તેવો આ વિડીયો વાયરલ થયો। ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદમાં આવેલ એલજે યુનિવર્સિટી ખાતે તારીખ 13 અને 14 ફેબ્રુઆરીના રોજ એલજે ઇનોવેશન વિલેજ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે એલજે યુનિવર્સિટી ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ફેસ્ટનું આયોજન કરે છે। આ વખતે 11મી વખત આ સ્ટાર્ટઅપ ફેસ્ટ યોજવામાં આવ્યો છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સંદીપ એન્જિનિયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એલજે ઇનોવેશન વિલેજમાં આ વખતે 400+ પ્રોડક્ટ અને સ્ટાર્ટઅપ તેમજ 100થી પણ વધારે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતો, રાષ્ટ્રીય સ્તરની ભાગીદારી તેમજ શ્રેષ્ઠ ઇનોવેશન માટે ફંડિંગની તક, એઆઈ અને રોબોટિક તેમજ સ્ટાર્ટઅપની ગેલેરી જેવા પ્રદર્શન યોજવામાં આવ્યા છે। એનું 11th એડિશન છે અને જ્યારે મને પહેલાં ઇન્વાઇટ કર્યો ત્યારે મને આ સ્કેલ પર છે એનો અંદાજો નહોતો। આ એક અનેરો પ્રયાસ એલજે 10 વર્ષથી કરી રહ્યું છે। આ 11th એડિશન છે અને આજના જે યુથ છે એને પ્રોત્સાહન કરી અને એમના ઇનોવેશન્સને આગળ લઈ જવા, કમર્શિયલાઇઝ કરવા, એમાં સ્કેલ અપ કરવા અને જે વિકસિત ભારતનું વિઝન છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું 2047માં, આની આવા સમિટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે। એલજે ઇનોવેશન વિલેજનું આ 11મું એડિશન છે। આ વખતે 400+ સ્ટુડન્ટ ઇનોવેટર્સ જે છે પાર્ટ લઈ રહ્યા છે। લગભગ 400થી વધારે પ્રોજેક્ટ્સ અને સ્ટાર્ટઅપ્સ ડિસ્પ્લે થઈ રહ્યા છે। ભારતમાંથી 6 જુદા જુદા સ્ટેટ જે છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડુ, गोवा वगैरह थी 6 जुदा जुदा स्टेट्स ना स्टार्टअप्स पण અહીંયા આવ્યા છે। मैंने स्पार्क पैचेस बनाए हैं। स्पार्क पैच एक ट्रांसडर्मल पैच है जो न्यूरोपैथिक पेन जैसी डिजीज़ में यूज़ कर सकते हैं, हम लगा सकते हैं। इसमें हमने एआई को इंटीग्रेट किया है, जिसकी वजह से जो कम पेन लेवल्स में भी ज़्यादा डोज रिलीज़ होता था, उसमें हम पेन के हिसाब से डोज रिलीज़ कर सकते हैं इसमें। અમારું પ્રોજેક્ટનું નામ વિટારાઇઝ ગમી છે। અમે અપરાજિતા અને સિન્ટેલાથી ગમી ફોર્મ્યુલેટ કરી છે। આ કમ્પ્લીટલી શુગર ફ્રી છે અને વીગન છે। આનાથી શું બેનિફિટ થશે? આનાથી સ્કિનમાં જે ઓક્સિડેશન હોય એ રિડ્યુસ થશે અને સ્કિનમાં જે વ્રિંકલ્સ હોય, ઝણઝણાટી હોય એ ઓછું થશે। આ સ્પાઈડર રોબોટ છે જે બ્લૂટૂથથી કંટ્રોલ થશે અને આનું ઇનોવેશન એ છે કે કોઈ બી અનઇવન સરફેસ કે આપણે કેવમાં એક્સપ્લોરેશન કરવું હોય ત્યાં માણસો જે નહીં ના જઈ શકે ત્યાં આ રોબોટને મોકલી શકે। मैंने आज रोबो डॉग्स बनाया बहुत सारे, और उसमें से एक ये रोबो डॉग है क्वार्की बेस्ड, लियो नाम है इसका, और ये क्वार्की इंटेलियो रोबो डॉग है। तो क्वार्की इंटेलियो रोबो डॉग में आप कैमरा है, तो कैमरा आप यहाँ पे बैठे हो, आप अपने घर से देख सकते हो सब कुछ। आप इससे हैंड जेस्चर कंट्रोल कर सकते हो। ये बैठ सकता है, उठ सकता है, आगे चल सकता है। ये आपका हेल्थ मॉनिटर देख सकता है। मारा प्रोजेक्टનું નામ ડાયનામિક એન્ડ સ્ટેટિક વાયરલેસ કાર ચાર્જિંગ સિસ્ટમ છે। એમાં સ્ટેટિકમાં પાર્કિંગમાં સ્ટેટિક ગાડી ઊભી હોય ત્યારે વાયરલેસ ચાર્જ કરી શકે ગાડીને, અને ડાયનામિક રોડ ઉપર કોઇલ બિછાયેલી હોય અને ગાડીમાં બી હોય જ, જેથી જે ગાડી નીચે જે કોઇલ હોય જે કોઇલ ઉપર જાય રોડ ઉપરની કોઇલ ઉપર એ ચાર્જ કરે।
તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.